આજકાલ લોકોને એટલી બધી સલાહો આપવી હોય છે કે શું કહેવું. પોતાના જીવનમાં જે ચાલતું હોય બસ બીજાને કહેવાનું કે આ કરો, આ ના કરો, આ આવું કરવાનું, આ આવું કરવાનું. બટ વેઇટ યાર, વેઇટ. અને હા, ખાસ એ મુદ્દો કે લગ્ન કર્યા જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી સોસાયટીનું એ પ્રેશર હોય કે લગ્ન કરો, લગ્ન કરો, લગ્ન કરો. અરે લગ્ન થઈ જાય પછી ઘરમાં કેવું ચાલે છે? સેટ થઈ ગયા? શું ચાલે છે? ઘણા બધા તમને હેલ્પ કરે છે, સપોર્ટિવ છે? એ બધું જ જણાઈ ગયા પછી હવે તો લગ્નને 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, અરે 5 વર્ષ થયા અને 10 વર્ષ થયા, છોકરું નથી? શું ટ્રાય નથી કરતા કે શું છે? અરે આટલા બધા પ્રશ્નો તમારા સુધી જ રાખો, કારણ કે એ વ્યક્તિએ લગ્ન કરવા કે ન કરવા એ એની મરજી. લગ્ન કર્યા પણ પછી એને ઘરનાઓ સાથે ભળે છે, હળીમળીને રહે છે, નથી રહેતી, એની મરજી. અને ત્યાર પછી બહુ જ એટલે બહુ જ નિજી માત્ર ને માત્ર હસબન્ડ અને વાઈફ જ ડિસાઈડ કરી શકે એમને છોકરું લાવવું કે ના લાવવું. એ એમનો પોતાનો જ નિર્ણય હોઈ શકે. દરેક વસ્તુમાં આપણે એવું મત બાંધી લેતા હોઈએ છીએ, અચ્છા કંઈ પ્રોબ્લેમ હશે, અચ્છા બંનેમાંથી કોઈમાં કંઈક તકલીફ હશે. અરે તકલીફ તમારા મગજમાં છે, બંનેમાંથી કોઈને કોઈ જ તકલીફ નથી. પણ હા, છોકરું નથી જોઈતું, જવાબદારી નથી જોઈતી, હોઈ શકે ને. સમાજમાં જીવવા રહેવા માટે વ્યક્તિને પોતાની સમજદારી તો હોવી જોઈએ, અને વ્યક્તિ એવું ડિસાઈડ કરે કે ના, અમને એવી જવાબદારીની કોઈ જ જરૂર નથી, દેટ્સ ઓકે. એ બંને ઉછેરવાનું છે, બંને મોટું કરવાનું છે, તો નિર્ણય પણ એમનો જ ચાલશે. માટે તમે જ્યારે મળો ત્યારે, જ્યારે એમને કંઈ પણ સ્પેસ મળે ત્યારે તમે એ જ વસ્તુ વિશે સલાહ આપો છો ને, એ સલાહ બંધ કરી દો.